ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાનું ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે સન્માન. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી પામેલા ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યાના સન્માનમાં ડીસા તાલુકા મિત્ર મંડળ દ્વારા એક ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા હાઈવે ઉપર આવેલા જલારામ હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. આ સન્માન સમારોહમાં રામપુરા મઠ જાગીરના પરમ પૂજ્ય મહંત રૂપપુરીજી મહારાજ, રાજારામ ગૌશાળા ટેટોડાના મહંત રામરત્નજી મહારાજ અને રઘુનાથપુરી મઠ નાના કાપરાના શ્રી 1008 પીઠાધીશ્વર મહંત કૃષિપુરીજી મહારાજ તેમજ બ્રહ્માકુમારીના બહેન પિનલ દીદી સહિતના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શશિકાંત પંડ્યાને આશીર્વાદ પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના કોઈપણ ક્રિકેટર સાથે અન્યાય નહીં થાય અને જિલ્લાના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધીને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવે તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવશે. તેમની લોકચાહનાને કારણે હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને અનેક શુભેચ્છકો તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.